સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન માટે ગુજરાત સજ્જ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે યોજી સમીક્ષા બેઠક। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના સુચારુ આયોજન અને અમલીકરણ માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી। આગામી 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રવ્યાપી શુભારંભ થનારા આ મહત્વાકાંક્ષી અભિયાનને ગુજરાતમાં સફળ બનાવવા માટેની તૈયારીઓની આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણ સ્તરને સુધારવાનું છે। આ અંતર્ગત રાજ્યભરમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરો અને અન્ય આરોગ્ય કેન્દ્રો પર વિશેષ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે। આ શિબિરોમાં માતા અને બાળકના સ્વાસ્થ્યની તપાસ, એનેમિયા જેવી બીમારીઓનું નિદાન, પોષણ અંગે પરામર્શ અને કિશોરીઓના સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવશે। આરોગ્ય મંત્રીએ બેઠકમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને અભિયાનને સ્તર સુધી પહોંચાડવા અને જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। આ પહેલ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે સ્વસ્થ મહિલાઓ જ સ્વસ્થ પરિવાર અને મજબૂત રાષ્ટ્રનો આધાર છે।